હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તમે મજામાં જ છો? હું પણ મજામાં છું. તો ગાઈસ છે ને વાગવામાં આવ્યા છે હર હર મહાદેવ, જય શ્રી રામ. અને વાગવામાં આવ્યા છે 9 વાગવા આવ્યા છે. અને તો ચલો આપણે પહેલે છે ને મમ્મી એમને ગુડ મોર્નિંગ કહી દઈએ. देखो गाइस 9 बजने को आए हैं. गुड मॉर्निंग जय माताजी. ગુડ મોર્નિંગ જય માતાજી. તો અહીંયા મમ્મી નાવા ધોવાનું કરે છે અને વાસણ ધોઈ દીધા છે અહીંયા. આ તો ગાઈસ આજે તો રાંધણ છઠ છે. ગાઈસ અહીંયા માતાજી અહીંયા કેમ ના આવ્યો? હે ફોટો પડાવવા કેમ ના આવ્યો? ના लिया? तूने कपड़े पहने थे ना काना वाले मेरे कपड़े तो नहीं है. मेरे पास तो नहीं है, तू तेरे दे देना. तेरे देगा ना मेरे को कपड़े? बहुत सारे देगा ना? छोटे हैं? मेरे को हो जाएंगे. मैं भी छोटी नहीं हूँ. मैं भी छोटी हूँ ना, बहुत छोटी नहीं हूँ मैं. तो बहुत बड़ा हो गया है तो मेरे को हो जाएंगे. तू बड़ा हो गया है तो कैम ना तो लिया है. ये कहाँ से किया तिलक? क्या हुआ? चोट लग गई? कहाँ लग गई? कैसे लग गई? क्यों छोड़ दूं तुम्हारे घर पे? तू घर से तो आया है अभी ना अभी. कानो आया છે. आओ आओ चलो चलो. काना आया काना. कृष्ण भगवान आया भाई. हाँ. ऐसे 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 बजाओ. ऐसे पकड़ो. बे हाथे पकड़. हाथे पकड़. हाँ हाँ इधर खड़े रहो, तुम्हारा फोटो खींचती हूँ. जो गाइस कृष्ण भगवान जी आया छे. रुखा. ये कान्हा जी तो हिंदी बोलते हैं. ओ कान्हा जी हिंदी क्यों बोलते हो? पता नहीं क्या है. ओ कान्हा जी हिंदी क्यों बोलते हो? गुजराती बोलो ना. बजाओ बजाओ बांसुरी बजाओ. ऐसे बजाने देखो. ऐसे बजाते हैं देखो. ऐसे क्या? अच्छा એનો જુઓ હે એને. ગાઈસ વાગવામાં આવે છે 12 ને અહીંયા મમ્મી પૂરી બનાવે છે કેમ કે આજે છે ને રાંધણ છઠ છે. પૂરી ભાખરી પોતા બધું બનશે હવે આજે. પછી કાલે ઠંડુ ખાવાનું હોય ને. સાતમ આઠમ
કાલે ગાઈસ ખાખરા બનાવ્યા હતા, આજે પૂરી બનાવવાના. મેથીના ખાખરા. તો ગાઈસ છે ને અત્યારે બસ કામ પત્યું છે. કેટલા વાગ્યા છે? હજુ આજે તો 2:30 વાગ્યા છે. અને ગાઈસ આજે તો કેટલું લેટ કામ પત્યું, તો હજુ અમુક તો બનાવવાનું બાકી છે. તો ગાઈસ અહીંયા છે ને બસ અભી હાલ મમ્મી અને હું કામ પતાવીને બેઠા છીએ. 2:30 વાગવામાં આવ્યા છે, તો હજુ બનાવવાનું તો અમુક બાકી છે. પૂરીઓ ને ખાખરા ને એવું બધું બનાવવાનું છે. હા. અને ગાઈસ અહીંયા છે ને એકદમ વરસાદ ચડ્યો છે. હું કપડાં લઈને નીચે આવી અને હમણાં તો છાંટા આવતા હતા. वरसाद आवશે પછી गर्मी હવે પડે છે. ये देखो वो नया है चोटी लेके आई है बच्ची, छोटी बच्ची आई है. छोटा बच्चा नहीं हूँ तो मैं हमने खबर છે તું ધૈર્ય છે. खोदे हो क्यों? तू तो लड़की है. लड़की है या लड़का? ओ खोदे ना કોને બાંધી? કોને બાંધી તને? खोई जा हाँ लाइक खोल दो. खोई जा रुक ऊपर है. नहीं है पूरी इधर तेरे बाल कैसे हो गए? ऊपर भी टकरा हो गया टकरा टकरा तेरे बाल तो है, कहाँ तू टकला है? इसको એ ધેરો મને ઊંઘ લાઈ છોટી લઈ દઉં, લઈ દઉં. એ ધેરો મને ઊંઘ આવે, खोद आंखों बंद हो जाती है, इधर छोड़ा ना कोई इधर छोड़ा आंखों बंद हो जाती है. इधर छोड़ा तेरे को नहीं सोना? तू सो के आया? क्या ले ले तेरे को नहीं सोना? मैं टकरा हो गया तेरे बाल तो है, लाइ હું બાંધ દઉં તું. ચોટલી બાંધ દઉં, લાઈ તને ચોટલી બાંધ દઉં. मैं टकरा हो गया ટકલે વાલી. ગાઈસ વાગવામાં આવે છે 5:30 થયા છે અને અહીંયા મમ્મી છે ને બનાવે છે થેપલા બનાવે છે. પોતાયા થેપલા. રાંધણ છટનું રાંધવાનું હોય ને, રસોઈ બનાય જ કરવાની. પછી કાલે ખાખા કરવાનું. કાલે પછી કંઈ બનાવવાનું નહીં. નહીં પૂરી બનાવી, ખાખરા બનાવ્યા, થેપલા. પછી બતાવું મેથીના થેપલા. અચ્છા તો ગાઈસ પપ્પા આયા અને ગયા છે નીચે બસ સ્ટેશને કંઈક લેવા માટે. ચલો હું કચરો વાળ દઉં અને બધું મૂકી દઉં. થેપલો બનાવી દેવા. થેપલો બનાવી બનાવી દઈએ, ખાઈ લઈએ, ભૂખ લાગે. અહીંયા માતાજીના દીવા થઈ ગયા છે. ગાઈસ વાગવામાં આવ્યા છે 8 અને અહીંયા છે ને મરચા બને છે અને અહીંયા ચા. દૂધ ગરમ થઈ ગયું છે. કાલે પ્રસાદી કરવાની હોય એટલા માટે. તો જમવાનું થઈ ગયું છે રેડી. પોતાયા બી બની ગયા છે, થેપલા અને ચા બને છે. ભાઈ આવે એટલે જમી લઈએ. ફોન કરજે કે તારા કરું હાલ. ગાઈસ જમવાનું છે ને રેડી થઈ ગયું છે. હવે ચલો જમી લઈએ. બન્યા રહેજો વ્લોગમાં. તો ગાઈસ આ સાત મસાલા પૂરી, આ મસાલા પૂરી, આ સાદા ખાખરા, ખાખરા, મેથીના ખાખરા, આ થેપલા. તો આ બધું બનાવ્યું છે 7મ 8મ માટે. દિમાગ માતાજીનું છે ના ઠંડુ ખાવાથી 12 મહિને એક વાર ઠંડુ ખાવાથી શરીર આપણું નિરોગી રહે. 7મ 8મ એટલે એવું બધાય કરે. ઘરનું કહેવાય કે છઠ સાતમ, છઠના દિવસે બનાવવાનું, સાતમના દિવસે ઠંડુ ખાવાનું. મેથીના ખાખરા. મોં દેખાય મેથી કંચા નહીં દેખાય. ચલો ભાઈ તો જમી લઈએ. થોડી વધારે નાખી દઉં મેથી. જમવાનું જમી લીધું છે અને અહીંયા છે ને પૂજા કરી લીધી છે અને અહીંયા છે ને મમ્મી કપડાં ધોવા લાગી છે.
રાત્રે બસ મારું સવારમાં ધોવાના પડે એટલે મશીન ના પડે હમ. કોણે ફટો કપડાં ધોવાની એ રજા સ્ટોક ભરી જાય ને હવે. હા અહીંયા કપડાં ધોતી ધોતી હવે અહીંયા ઇસ્ત્રી કરવા બેસી ગઈ ઘડી કપડાં ઘડી અહીંયા અહીંયા ઘડી ગેસ ઘડી ગેસ બાજુ તરફ જવું ઘડી બાથરૂમ બાજુ તરફ જવું ઘડી ઇસ્ત્રી કરવા આવું સારે બેન આ કામ તો હા હા હમ બી કરાતે હા એ તો હું વ્લોગ બનાવું એટલે બકા એટલે હું દેખાય નહીં કે હું કામ કરું કામ તો કરના પડતા હૈ હા આ તો રસોઈ બનાવી બનાવીને ગઈ હમ. ખાના પકા કે થક ગઈ શું કરવી કે તો ગાઈઝ ચલો તારે વાગવામાં છે 11 બ્લોગનો એન્ડ કરી દઈએ અમારો વિડીયો પ્લીઝ સારું લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળીશું નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ સપોર્ટ કરજો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય સિયારામ જય માતાજી રાધન સટના રાધે રાધે